દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું સતીશ જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ નર્મદા જિલ્લામાં પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી। વિકાસના કામોની થઈ ચર્ચા। દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ ફાટી નીકળી, ફાયર ફાઇટર દોડતું। ભરૂચમાં એસડીએમ અને મામલતદાર સહિતની ટીમોએ દબાણ દૂર કર્યું। શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તારમાં દબાણો ઉપર સપાટો। આંગડિયા પેઢીના કર્મચારીઓએ ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં પોતાના એકાઉન્ટમાં નખાવી 74 લાખની છેતરપિંડી કરી। એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ। દયાદરા કેલોદ રોડ ઉપર બે બાઈકો વચ્ચે ગમખવાર અકસ્માત, બાઈકો ઉપર સવાર બે લોકોના મોત। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 0231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચમાં પિતા પુત્રએ વકીલને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે।
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી વકીલ સોહેલ ગુલામ દસ્તગીર શેખે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 4/9/2025ના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં ફુરજા નદી કિનારે ચા પીવા ગયેલો તે સમયે રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાની એક્ટિવા લઈને તેમના ઘર તરફ જઈ રહ્યો હતો. તે વેળાએ મસ્જિદ પાસે આવતા સલામ ઉર્ફે ઉવેસ યુસુફ મલેકનાએ રોડ ઉપર આવીને ફરિયાદીની એક્ટિવા ઊભી રખાવેલ. ફરિયાદીએ કહેલ કે કેમ મને ઊભો રાખો છો તેમ કહેતા આરોપી સલામ ઉર્ફે ઉવેસ યુસુફ મલેકે કહ્યું હતું કે મારા પપ્પાએ ધમકી આપેલ તેમ છતાંય તું કેમ અહીં સુધરતો નથી તેમ કહી તારી આંખો નીચે રાખીને જવાનું તેમ કહી સલામ ઉર્ફે ઉવેસ યુસુફ મલેકે તેની ફેટ પકડી ગાળો ભાંડી ધમકીઓ આપેલ હોય અને આરોપીના પિતા કોંગ્રેસ નગરસેવકે પણ વકીલના હાથ પગ તોડી નાખવાની ધમકી આપવાનું કહ્યું હોય, જેથી પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીઓએ 74 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી કિરણ કુમાર દિલીપજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તેઓ પોતાના છેલ્લા 5 વર્ષથી એસજી એન્ટરપ્રાઇઝ નામથી આંગડિયા પેઢી ચલાવે છે અને વિવિધ જિલ્લાઓમાં તેમની આંગડિયા પેઢી ચાલે છે. ભરૂચમાં પણ લલ્લુભાઈ ચકલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં તેમની આંગડિયા પેઢી ચાલે છે. નવી શાખા ચાલુ કરી છે, જેમાં સ્ટાફ તરીકે હાર્દિક ડાયાભાઈ પટેલ રહે અંબાજીનગર પાટણ, અજયભાઈ ડાહિયાભાઈ પટેલ રહે પટેલવાસ પાટણ તથા નિકુલભાઈ ડાહિયાભાઈ પટેલ રહે અંબાજીનગર પાટણ તથા નીતિનભાઈ ડાહિયાભાઈ પટેલ રહે પટેલવાસ પાટણ નાઓએ હિસાબ આપ્યો ન હોય 26/6/2025ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં સુરત ખાતેની ઓફિસેથી ફોન આવેલો કે ભરૂચની ઓફિસની ₹40 લાખ રૂપિયાનું પેમેન્ટ થયેલ નથી તેવી માહિતી મળતા ફરિયાદીએ ભરૂચની શાખામાં કામ કરતા કર્મચારીઓને ફોન કરતા તમામના ફોન સ્વિચ ઓફ આવ્યા હતા અને તપાસ કરવામાં આવતા અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી આંગડિયા પેઢી સાથે 74,02,282ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. દયાદરા કેલોદ પર 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા. ભરૂચ તાલુકાના દહેદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ ઉપર આજે એક ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો હતો, જેમાં 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાતા 2 યુવકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇકના કચ્ચરધાણ નીકળી ગયા હતા અને ઘટના સ્થળે જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી. બંને બાઇક ચાલકો પોતપોતાની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ અગ્રમ્ય કારણોસર દયાદરા અને કેલોદ વચ્ચેના રોડ ઉપર સામસામે ભટકાતા ટક્કર એટલી જોરદાર હતી કે બંને ચાલકો બાઇક ઉપરથી ફંગોળાઈને દૂર પટકાયા હતા. જમીન ઉપર પટકાવાના કારણે બંનેના મોત થયા હોવાના કારણે તેને 108 મારફતે સારવારથી ખસેડતા ફરજ પરના તબીબોએ પણ મરણ જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ભરૂચ નર્મદા જિલ્લામાં પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે પાલિકાની સંકલન સમિતિની બેઠકનું આયોજન ભવન ખાતે યોજાયું હતું. સુરત ઝોનના અધિકારી સંજય કુમાર વસાવા અને કેતન વાણાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નર્મદા ભરૂચ જિલ્લાના નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન નગરપાલિકાની હાલની સ્થિતિ, નાગરિકોની સમસ્યાઓ તથા આવનાર સમયમાં મળનારી ગ્રાન્ટના સૂચિત ઉપયોગો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રોડ, રસ્તા, ગટર લાઇન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિનું આયોજન થયું હતું. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સફાઈની વ્યવસ્થા, પાણીની સુવિધા અને ટ્રાફિક સહિતની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નર્મદા જિલ્લામાં સ્વચ્છ અને આધુનિક નગરપાલિકાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શક ચર્ચા થઈ હતી. નાગરિકોને હાલ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ તંત્ર વધુ અસરકારક પગલાં લે તેવું પણ નક્કી કરાયું છે. ભરૂચમાં એસડીએમ, મામલતદાર સહિતની ટીમોએ દબાણ દૂર કર્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે, જેથી વાહન ચાલકોનો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શુક્રવારના રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય
અધિકારી હરીશ અગ્રવાલ અને બોર્ડાના આરએનબીના તથા અન્ય અધિકારીઓએ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આરંભી હતી, જેના કારણે ગેરકાયદેસર દબાણ કરેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, જ્યારે માર્ગ ઉપર જ્યાં ને ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ રહેલા વાહનોને પણ ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં કૃષ્ણનગરના ભાડાના મકાનમાં રહેતા 40 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ભરૂચના જાડેશ્વર અને હાલ હાંસોડ રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા કમલેશભાઈ સોમજીભાઈ રાવલને સ્થાનિક રહીશો 4 દિવસ પૂર્વે સોસાયટીમાં જોયો હતો, જે બાદ નજરે પડ્યો ન હતો. પિયર ગયેલી પત્ની 4 દિવસ બાદ ઘરે પરત ફરતા ઘર ખોલી જોતા તે ડઘાઈ ગઈ હતી. સ્થાનિકોની મદદથી શહેર એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દરવાજો તોડી અંદર પ્રવેશતા અંદર બેડરૂમના પંખાના હૂકમાં ફંડો બનાવી 40 વર્ષીય કમલેશે આપઘાત કરી લીધો હોવાની હકીકત સામે આવી હતી. યુવકની પત્ની 4 દિવસ પૂર્વે પિયરમાં અંકલેશ્વર આંબાવાડી ખાતે ગઈ હતી, જે 4 દિવસ બાદ ઘર સાફ કરવા આવતા પતિએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રાથમિક અગ્રમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ અંકલેશ્વર ગાર્ડન સિટી ગરબામાં ઓલ્ડ વિલેજ થીમ સાથે અનોખું આયોજન થનાર છે. ભરૂચ ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ વર્ષે આઈ આરાધના ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે. ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય. આ વખતે વ્યસન મુક્તિ માટે પણ વિવિધ સૂત્રોચ્ચાર રાખવામાં આવ્યા છે. યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રાખવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ગરબા કાર્યક્રમ દરમિયાન 60થી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા, જે સારેગામાપાના ફાઇનાલિસ્ટ છે, તેમના સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જામશે. સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે. આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે. QR કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે. નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, જે ભરૂચ, અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લઈ શકનાર છે. શ્રી ખોડલધામ મંડપ, જેડી એન્ટરટેનમેન્ટ અને કેએમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ વર્ષે ખૂબ જ પ્રખ્યાત ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે આઈ આરાધના 2025નું ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સુંદરપણે આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં હું મહર્ષિ પંડ્યા, તમે મને ઝી ટીવી સારેગામાપામાં નિહાળ્યો જ હશે, અને મારી સાથે બીજા 60 કલાકારનો કાફલો ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત. અમે ખૂબ જ કટિબદ્ધ છે, તત્પર છે સૌ ખેલૈયાઓને આપણા માતાજીના ભક્તિના અને ખૂબ મસ્તીભર્યા ગરબા અને ગીતો દ્વારા એન્ટરટેન કરવા માટે. અને આ વર્ષે અમારા નવરાત્રિનું એક અમે સ્લોગન તૈયાર કર્યું છે અને એક અમારો સંદેશો છે કે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈવ્સ. જે રીતે યુવાન વર્ગ આપણો ડ્રગ્સ તરફ વળી રહ્યો છે અથવા આકર્ષાઈ રહ્યો છે, એ વસ્તુ આપણે અત્યારથી જ સ્ટોપ કરી દઈએ, તો એ અમારા એક સરસ હેતુ દ્વારા આ વર્ષે અમે ગાર્ડન સિટી ખાતે તમામ ખેલૈયાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. જય માતાજી. આ વખતે નમસ્કાર, જય માતાજી. દર વખતે બહુ સરસ આયોજન થાય છે અને આ વખતે પણ અમે કંઈક નવું જ, કંઈક અલગ, કંઈક નવો પ્રયાસ કર્યો છે કે જેની અંદર સૌ પ્રથમ તો પહેલાં આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બહુ મોટા પાયે કે ક્વિક ડ્રગ્સ સેવ લાઈફ. ડ્રગ્સને હટાવો, ડ્રગ્સને છોડો અને તમારું જીવનને બચાવો. એક આ મેઇન ટાર્ગેટ અમારો આ છે. બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે 60 આર્ટિસ્ટો પરફોર્મિંગ કરવાના છે. ખેલૈયાઓને ઝૂમવવા માટે ફૂલ પ્રયાસ કરશે. એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર, ડેકોરેશનની અંદર ગામથી થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનું અમે તૈયાર કરી રહ્યા છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફટી માટે સિક્યુરિટી, બાઉન્સર અને CCTV કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે. ફાયર સેફટી પણ મજબૂત રાખી છે. આ બધા નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ જોશમાં અત્યારે ચાલી રહી છે.
અમારો એન્ટ્રી પાસ આ વખતે બધું ઓનલાઈન બુકિંગ જ છે અને એકદમ નોર્મલ ચાર્જ છે. 400 રૂપિયાની એન્ટ્રી પાસ છે અને સિઝન પાસ છે એ 2000 રૂપિયાની એન્ટ્રી પાસ છે. પાલીજ માર્ગ પર પડિયેજ ગામની સીમમાં આવેલ ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચ પાલેજ માર્ગ ઉપર આવેલ પડિયેજ ગામની સીમમાં આવેલી ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચ વન વિભાગ કર્મીઓએ અજગર રેસ્ક્યુ કર્યો હતો. માછલી પકડવાની અજગર ફસાયો હોવાનું સામે આવ્યું છે. ભરૂચ વન વિભાગના કર્મીઓએ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે અને ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકાઓમાં તો ઔદ્યોગિક નગરી સ્થપાયેલી છે. તેવામાં અનેકવાર આગ બનાવ તથા અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ભરૂચ જિલ્લાના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં પણ ફરી એકવાર આગની ઘટના બની છે. કંપનીના વેરા હાઉસમાં ભયંકર આગ લાગી હોવાની ઘટનાના પગલે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો. આગના ગોટે ગોટા દૂર દૂર સુધી અવકાશમાં દેખાયા હતા. ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. જોકે આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયું નથી. અંકલેશ્વર ગામે પવનચક્કીના સ્ટોર રૂમમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના સૂચના અનુસાર એલસીબીના ઇન્સ્પેક્ટર એમપી વાળાની આગેવાની હેઠળ ટીમે હ્યુમન સોર્સ તથા સર્વેલન્સના આધારે તપાસ આરંભી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમે પણ ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન ભરૂચના બંબાખાના સર્કલ નજીક આવેલી ભંગારની દુકાને છાપા મારી શંકાસ્પદ જયેશભાઈ રાવજીભાઈ વસાવા અમલેશ્વર પાદરિયા ફળિયું તથા મેહુલ રાજુભાઈ વસાવા અમલેશ્વર પાદર ફળિયું, રાકેશ ગોવિંદ વસાવા અમલેશ્વર પાદર ફળિયું, વિજય અર્જુન વસાવા 3 કુવા નવી નગરી ઝુંપડપટ્ટી ભરૂચ અને નઈમ ઇલિયાસ પટેલ ઉંમર વર્ષ 34 શેરપુરા નગરી તથા ફાતેમા મસ્જિદ પાસે ભરૂચને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મીણિયા થેલાઓમાંથી કોપરના વાયરો ઝડપી પાડી કાર્યવાહી આરંભી છે. નર્મદા નદીમાંથી 2 અલગ અલગ સ્થળોએથી મૃતદેહ મળી આવ્યા હતા. કુકરવાડા ગામની નદીના કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગ્રામજનોએ જોયો હતો. ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસને જાણ થતાં પોલીસ પણ સોશિયલ મીડિયા પર માહિતી મૂકતા મૃતક ઝઘડિયાના ભાલોદ ગામનો 25 વર્ષીય યુવક હોવાનું તેના પરિવારજનોએ ઓળખ બતાવ્યું છે. જ્યારે આજરોજ ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા રેલવે બ્રિજ પાસે પણ નદીમાંથી પાણીમાં ભરાયેલા ખાડામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક નાવિકોએ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની તપાસ કરવામાં આવી છે. જો કે મૃતદેહ કોનો છે તેની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. છેલ્લા 2 દિવસમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાંથી 2 મૃતદેહો મળી આવેલ છે. ગઈકાલ કુકરવાડા ગામના એલએનટી બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ. તેની પ્રાથમિક તપાસ કરતા તે ભાલોદ ગામના વસાવા સમાજનો યુવાન હોય તેમ તેના સગાવાલાએ આવીને ઓળખી બતાવેલ. ત્યારબાદ આજરોજ ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી પાણીમાં ભરેલા ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ છે. જેની જાણ અમે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરેલ છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી અહીંયા આવી ગયા છે. ઘટના સ્થળે મૃતદેહને જોતા તે લોકોએ વધુ તેના સગાવાલા મળી જાય તેની તપાસ હાથ ધરેલ છે. છેલ્લા 2 દિવસમાં 2 અજાણ્યા મૃતદેહો અમને આ મળી આવેલ છે. જે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું ત્યારબાદ જે પાણી વધારે પ્રમાણમાં નદીમાં હતું ત્યારબાદ પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવેલ છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર। ભરૂચ નર્મદા જિલ્લામાં પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી, વિકાસના કામોની થઈ ચર્ચા। દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ ફાટી નીકળી, ફાયર ફાઈટર દોડતું। ભરૂચમાં એસડીએમ અને મામલતદાર સહિતની ટીમોએ દબાણ દૂર કર્યું, શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તારમાં દબાણો ઉપર સપાટો। આંગડિયા પેઢીના કર્મચારીઓએ ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં પોતાના એકાઉન્ટમાં નખાવી 74 લાખની છેતરપિંડી કરી, એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ। દયાદરા કેલોદ રોડ ઉપર બે બાઈકો વચ્ચે ગમખવાર અકસ્માત, બાઈકો ઉપર સવાર બે લોકોના મોત। તો અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।